દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમડ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધનગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી। એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી, જેની જાણ તેના પરિવારના લોકોને થતાં પહેલા તો તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી। ત્યારબાદ તેને અર્ધનગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં ફેરવવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનામાં પોલીસ દ્વારા 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી હતી। આ મામલે હવે હાઈકોર્ટે સુઓ મોટો અરજી લીધી છે। આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ ડીએસપી એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સામે રજૂ કરશે। ચીફ જસ્ટિસ સુનિલ અગ્રવાલની બેન્ચ દ્વારા આ અરજી રિફર કરાઈ હતી। 12 ફેબ્રુઆરીએ આ વિશે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં એક્શન ટેકન રિપોર્ટમાં રાજ્ય સરકાર જવાબ આપશે।